ચાલો ભાઈ, અમારે આજે શાકોત્સવનો પ્રોગ્રામ રાખેલો છે શ્રી રામજી મંદિરે, એના માટેની તૈયારી ચાલુ. ભગવાન બિરાજી ગયા છે અહીંયા. રસોઈ કરવા માટે કહેતો હાલે, કેમ કે શાકોત્સવની પ્રસાદી ભગવાન ખુદ સ્વામિનારાયણ સાથે ભળી અને બનાવે છે. પછી અમારે અહીંયા हमें भी आओ हम ओम नमः शिवाय। કરશન ભગત રોજને માટે ભગવાનનું ભક્તિ ભજન કરે, એમની રક્ષા કરે. કેટલા વર્ષે આવે ખબર છે? ખાલી કૃષ્ણ ભગવાને જે વાત કરી ને તમને કહી દઉં. કૃષ્ણ ભગવાન અર્જુનજી પ્રત્યે એકવાર વાત કરે છે કે મનુષ્ય જન્મ મને તમને ક્યારે મળે છે? 400 ગાઉ પોળી. ભજન ભરી તલવાર રાધે ગોવિંદા, સ્વામી નારાયણ હરિ ભજ સુખ બેડો પાર, સ્વામી નારાયણ હરિ ભજ સુખ બેડો પાર, સ્વામી નારાયણ હરિ ભજ સુખ બેડો પાર. ચાલો ભાઈ, એક બાજુ જમણવાર ને એક બાજુ સત્સંગ, બે વસ્તુ પૂરજોશમાં ચાલી રહી છે. ચાલો બધા શાકોત્સવની બધા પ્રસાદી લેવા અને સત્સંગ કરવા. અડધું પડધું માણસ જમી લીધું છે. ચાલો હવે અમારા જમણવાર ચાલુ થઈ ગયો. આવું બધું કરવાથી બીજા કોઈને પ્રેરણા મળે ને, કોઈ તો ભગવાનના કાર્ય કરે. પાક્કું પાક્કું.